નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નયા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો અમે કપડાં બધું ધોઈ લીધું છે। હવે તો આ બાજુ કપડાં ધોઈને મૂકી દીધેલો છે। તો આ છે અમારા કપડાં ધોઈ લો, કપડાં ધોઈ કાઢ્યા છે। આ બાજુ અમારે એમની ચાર પાણી પણ કરી દીધેલા છે, પાણી પણ ચાર પણ નાખી દીધેલી છે। આજે લક્ષ્મી ઉભા ઉભા બિસ્કીટ ખવાઈશું, તમે જુઓ બિસ્કીટ ખવાઈશું। આ બાજુ કપડો ધોઈ કાઢ્યું છે, રેલી ચાર પૂરો પણ કરી દીધો છે, એટલે અવર વધવાનું છે। અવર વધતું મિત્રો અમે આ છે અમારો રીંગણ, આજે બનાવશું અમે રીંગણનું શાક। તો મિત્રો અમે રીંગણ કાપવા આવી ગયા છીએ, તો હવે કાપી દઈશું રીંગણ। લક્ષભાઈ એમાં જોડે આવીને પી ગયા છે, અને લક્ષને બંને જણો જ ઘેર છીએ। તો હવે કાપી લઈશું રીંગણ। તો આ છે અમારો રીંગણ। તો મિત્રો અમે રીંગણ હવે કાપી રહ્યા છીએ, રીંગણ કાપી રહ્યા છીએ, ધોઈને વઘારી લઈશું। તો આજે બનાવી દઈશું રીંગણનું શાક। તો મિત્રો અમારો રીંગણ કપાઈ જશે, હવે સરસ એવો ધોઈ કાઢશું, ધોઈને પછી વઘારી લઈશું। તો મિત્રો લક્ષભાઈ લસણ લઈને આવ્યા છે, તો અમે લક્ષને બે જણા લસણ ફોલીએ છીએ। હવે લસણ ફોલી કાઢશું, પછી શાકને વઘારી લઈશું। બતાવજો બેટા લસણ પૂછે ના ફોલી। તો જો અમારો લસણ ફોલવા બી આવ્યો છે। તો મિત્રો અમે શાક ધોઈને લાવી દીધું છે। હવે તો હવે શાક ધોઈ લીધું છે, વઘારી લઈશું મિત્રો। તો વઘાર કરી લઈએ। તો મિત્રો શાકમાં મસાલા નાખી દીધા છે, તો વઘાર કરી લઈએ। ગેસ સળગાઈને ચાલુ કરી દીધો છે, તો શાકનો વઘાર કરી લઈશું। તો મિત્રો આવું શાક વઘારી લઈએ આપણું। તો મિત્રો શાક વઘારી લીધું છે। તો મિત્રો શાક વઘારી લીધું છે। હવે શાક ચડે ત્યાર સુધી વાટ જોઈએ। તો રીંગણ હવે ચડી જવા આવ્યા છે, થોડું પાણી છે, રીંગણ હવે ચડી જશે એટલે શાક અમારું બનીને તૈયાર થઈ જશે। તમે જુઓ થોડું જ પાણી બાકી છે। હવે આ બાજુ અમારે શાક ચડે જ છે, અને આ બાજુ લક્ષ્મી અમારે જોડે ફરે છે। તમે જુઓ એ તો શેરી જોઈ છે મારા મિત્રો। શાક ચડી તૈયાર થઈ ગયું છે, તમે જુઓ શાક બની તૈયાર થઈ ગયું છે મારું। તો મિત્રો શાક બની તૈયાર થઈ ગયું છે, રોટલીઓ પણ બનાવી દીધી છે। તો બસ આપી દઈશું લક્ષ્મીને ખાવા, હું પણ ખાઈ લ્યો। ખાવાનું લાવી દીધું છે બધું, તો હું લક્ષ્મી બે જણા ખાઈ લેશું। તો મિત્રો અમે હવે ખાવા બેસીએ છીએ, હવે ખાવાનું કાઢી લઈએ।
નક્ષને પણ આપી દઈએ. તો મિત્રો હું નક્ષ બે જણા ખાવા બેસીએ છીએ. અમે નક્ષભાઈ એમાં જોડે આવીને બેસીએ છીએ. તો નક્ષભાઈને ખાવાનું આપી દીધેલું છે. તો આ નક્ષભાઈને રોટલી બનાવી છે, તમે જુઓ. તો નક્ષના અમે બંને જણા ખાઈ લઈએ. ને બધું આમ સીધો બેજા. તો નક્ષનામાં બેવાને ખાવાનું કાઢી દીધેલું છે. તો નક્ષભાઈ વાની રોટલી ખાશી ને તો મિત્રો નક્ષના અમે બેવાય ખાઈ લીધું છે. નક્ષભાઈ ખાઈને બહાર જતા રહ્યા છે. તો અમે હવે ખાઈ લીધું છે. વાસણને એવું બધું ઘસી કાઢશું. મિત્રો નક્ષને ખાઈને નવડાઈને ધોરાઈ દીધા હતા. તો નક્ષભાઈ નહીં ધોઈને આવી ગયા છે. તો એ રમું છે રમકડો એવાનો. તમે જોવા ગાડી લઈને કેવું રમું છું. તો મિત્રો નક્ષભાઈ આવું રમું છું. તો મિત્રો મારો આ વિડીયો પૂર્ણ કરું છું. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.